આ શરીર એ બહુ કિંમતી છે. કરોડો રૂપિયા ખર્ચ તો આવું શરીર મળતું નથી. અનિમય જે પરમાત્માએ જે દાગીના બનાયા છે ને જે દાગીના જે મૂક્યા છે એ દાગીના ક્યાંય બજારમાં વેચાતા મળતા નથી. આ શરીર બનાવવા માટે એવી કોઈ ફેક્ટરી નથી કે આ શરીર તો બની શકે. એવું આ શરીર અતિ કિંમતી, જેની કિંમત ના થઈ શકે એવી અમૂલક કિંમત નું આ શરીર તમને મને મળ્યું છે. પણ કેમ મળ્યું છે એની તપાસ કરવાની જરૂર છે. ખાવું પીવું ભોગ ભોગવવા માટે મળ્યું છે. વિઠ્ઠલ મહારાજ વેવાઈને તો ધક્કા ખાવા હાતું મળ્યું છે. આ લગન ડીજે વાગે એમાં ડિસ્કા કરવા મળ્યું છે. નાના મોહનઠાટ નો ઢેફો ખાવા મળ્યું છે. શું કરવા માટે મળ્યું છે? પાંચ તત્વનું શરીર એ તો દરેક ને મળ્યું છે. અહીં બેઠા એ બધાને પાંચ તત્વનું જ શરીર મળ્યું છે. પણ પાછો તમે જુઓ દરેક મોડલ જુદો. આ બીબો એવો લાવતો હશે કઈથી, અને એક વખત જે બીબુ ઉપયોગ કર્યું એનો પછી ઉપયોગ કરવાનો જ નહીં, કઈ મિલી આવતો હશે. આખા ગામમાં નહીં, તાલુકામાં નહીં, જિલ્લામાં નહીં, દેશમાં નહીં, રાજ્યમાં નહીં, દેશ વિદેશમાં ફરી જુઓ આ મોડલ નું જો તમને મળે તો મને કહેજો. ના મળે. વિઠ્ઠલ મહારાજ એને કેવી એવી કંપની હશે એની આ દાગીનો બનતો હશે, પછી એની જ કંપનીમાં પાછો બીજો ના બને આવો. નારી થકી નર નીપજ્યા ધ્રુવને પ્રહલાદ. તમે વિચાર કરી જુઓ. નારી એ રતનની ખોણ છે અને રતનની ખાણમાંથી જ આ ઉત્પન્ન થયું છે. આ કોઈ આલીમુવાલી વસ્તુ નથી મહારાજ. એક હોનાનો દાગીનો હોય મહારાજ, પેટીમાં તારું મારીને 12 મહિના મૂકી રાખે અને હાચવે, અઠવાડિયું થાય ને ખોલીને જોઈ લે. પણ આ દાગીનો હાચવવાનો થાય તાર આગા પાછા થાય. આ કિંમતી દાગીનો છે, ઓનું મૂલ નથી થાય એવું છતાં ઓની કિંમત બહુ ઝાઝા, બહુ લોકો ઓછા કરે કિંમત. પેલા હોનાની કિંમત કરે પણ ઓની ના કરે. નવું બાઇક લાયા હોય એની કોઈ કેરોસીન રેડતું નથી, કોઈ એની ડીઝલ રેડતું નથી, પેટ્રોલ સિવાય કોઈ બીજું વસ્તુ નથી રેડતા. કેટલું એને હાચવે છે. લાઈન પાછું એને પોતું મારે ને પાછા મેલી દે, હખણું મેલે, બહાર ના મેલે, પાછા ઘરમાં મેલે. કેમ? નવું છે એટલે. કેટલી દેખભાળ રાખે. નવા બાઇકમાં કોઈ કેરોસીન ના રેડે, કોઈ ડીઝલ ના રેડે. કેમ? મેં પૂછ્યું એક ભાઈ ને કે કેરોસીન રેડ ને સારું પડે, મજા આવે ચલાવવાની. કે ના ભગત બગડી જાય કે એન્જિન ખવાઈ જાય કે. અલા એ નવા બાઇક ની અંદર કેરોસીન કે ડીઝલ એડવાથી એન્જિન ખવાઈ જાય તો કદાચ 12 મહિના પછી નવું લવાય. પણ આ અનિમય ના રેડવાનું રેડિયન ખવાઈ જાય મહારાજ ત્યારે નવું લવાય. પણ પેલા ને હાચવે, ઓને ના હાચવે. અતિ કિંમતી તમને મને જે મળ્યું છે બહુ કિંમતી છે, અને નાહકમાં ના વેડફાઈ જાય એનું ધ્યાન રાખતા રહે. કેમ કે આપણા ઘરના આંગણે ડોબો બાંધેલો છે મહારાજ, 12 મહિના સુધી આપણે ગમણ માંથી બહાર કાઢતા નહીં. સારું થયું એવું ના મળ્યું આપણને, નહીતર આપણી એ દશા થાત કે ના થાય. હા,
જો કદાચ તમને આગલા ભવનું ફોન થઈ જાય તો એ ગમણમાં જે ઘાલ્યો છે ને એ જ આપણા વારો છે, પણ જો તમને ફોન થઈ જાય તો આપણા વારો ત્યાં બેઠો છે, એ કોક હગો હશે જ તે આપણો. કેમ કે અહીંયા દરેક ને એનું ઋણ ચૂકવવું પડતું હોય છે, એનું ઋણ ચૂકવવું પડતું હોય છે. અને એટલે કેવું પડ્યું મીરાબાઈ ને કે કર્મનો સંગાતી રોણા મારું કોઈ નથી. અહીં તમે જે કર્મ કરો એ કર્મને ભોગવવા વાળો બીજો કોઈ નથી તમારા સિવાય. તમે જે કરો અહીંયા જ ભોગવવાનું છે, બીજા જન્મમાં ભોગવવાનું એવું નથી, અહીંયા જ ભોગવીને જવાનું. કદાચ ભોગવતો ભોગવતો રહી જાય, શાસ્ત્રો એવું કે છે બીજા અવતારમાં એને ભોગવવા આવવું પડતું હોય. કેમ? એક નગર શેઠ હતા, એ નગર શેઠે બધાને પૈસા આલતા હતા, જેને જ્યાં પૈસા જોઈએ એટલા લઈ જાઓ વાપરો. એક મુનિમ એવો બેહાડી રાખેલો, જેને જોઈએ એટલા લઈ જાઓ અને વાપરો, પણ મહેરબાની કરીને વાયદો કરજો ત્યારે પાછા આલશો. જે આવે પૈસા લઈ જાય કે મહિનાનો વાયદે આલો, એટલે મુનિમ લખી દે ભાઈ મહિનાનો વાયદો. કોઈ 2 મહિના, કોઈ 6 મહિના, કોઈ 12 મહિના, આવું બધા વાયદા ઉપર લઈ જાય. એ પેઢી ઉપર એક બોર્ડ મારેલું, આજે મૂડી લઈ જાવ, કદાચ આ અવતારમાં આલવાનો મેર ના આવે તો બીજા અવતારમાં પણ આલી દેજો, પણ લઈ જાઓ. બીજા અવતારની વાતમાં ના પડે, પણ આ જ અવતારમાં અંદર જેટલું વપરાય એટલું લઈ આવે ને પાછું આલી આવે, લઈ આવે ને આલી આવે, આવું વર્ષો ચાલે. ઘણા ખરા લઈ જાય, વાયદો કરે ખરા, પાછા આલે નહીં. શેઠ કોઈ તારું ઉઘરાણી કરવા જાય ને, એમ તો ઉઘરાણી કરવા નહીં જવા. નાના અવરેરે તપાસ કરો, તમારે તો આવ્યો કોઈ ઉઘરાણી? આ તમને જે મૂડી આલી છે લઈ આવો તમ તમાર. બસ વાયદો કરવાનો, તમારા આલ દેશ આટલા છે, ના લો કહ્યું બીજા ભાવમાં આલજો. હેડો બધા વાયદા કરી કરી, કોઈ 80 વર્ષનો, કોઈ 100 વર્ષનો, કોઈ 25 વર્ષનો, કોઈ 50 વર્ષનો વાયદા કર્યા બધાને. એમને ટાઈમ થયો એટલે આલ્યા ને કઈ કે તો ના આલ્યા. એક ચોરે વિચાર કર્યો, સારું બોર્ડ માર્યું છે, આ ભાવમાં મેન ના આવે આવતા ભાવમાં આલજો. ચોર આવ્યો, મુનિમ ને કે છે ₹1,00,000 મને આલો. કે પાછા ક્યારે આલશો? કે આ જન્મમાં આલવાનો મેર નહીં આવે, તા બીજા જન્મમાં આલીશ. કે કશો વાંધો નહીં, લખી દો બીજા જન્મમાં આલીશ. ધોન રાખજો, આ ચોરમાં તમારો નંબર ના આવી જાય. આ ચોરમાં તમારો નંબર ના આવી જાય એનું ધોન રાખજો. મુનિમે તિજોરીની તારું ખોલીને મયથી બંડલ ₹1,00,000 કાઢી લાવ્યો ને આ તિજોરીની મય જે રૂપિયા ભરેલા ને ચોર જોઈ ગયો. ચોરે વિચાર કર્યો કે મારું હારું આ એક તો ભાવમાં લઈ આયા આપણે, પણ જો રાતે ધાડ પાડીએ તો આખી તિજોરી મળી જાય એવી છે. ચોરે રાતે ધાડ પાડવા હતું, ભેંસોનો તબેલો હતો, તબેલામાં પ્યાહી ગયો, ભેંસો ભેગું હંતાઈ ગયો આગળ કે હોજ પડે એટલે આપણે તિજોરી તોડીએ. ધોન રાખજો ને જાગતા રહેજો, નજર આ બાજુ રાખજો. ભેંસોના તબેલામાં બેઠો એટલે એક ભેંસ બીજી ભેંસને બોલતી કહેતી હતી કે તમે કેટલા વખતથી અહીંયા આવ્યા છો? બીજી ભેંસે કહ્યું હું તો આ શેઠને ત્યાંથી હું ગયા જન્મમાં પૈસા લઈ ગઈ હતી, તે ના આલ્યા, તે આ જન્મમાં દૂધ આલીને વારવા આવી છું. મોણના અવતારમાં હું લઈ આવી હતી,
પણ પાછા હાલવાના મેર આવ્યો ને એટલે આ બીજા અવતારમાં ભેંસના અવતારમાં હવે મને દૂધ આલી 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 વારાઈશ. જો વરી જાય તો મારો મેરાઈ જાય, ના વરે તો પાછું આવવું પડે. એટલે કે કેટલા મહિનાનો વાયદો કર્યો હતો? કે 4 મહિનાનો વાયદો કર્યો હતો. ભેંસો 4 જ મહિના હાલે ને બહુ બહુ તો એટલું જ હાલે. હારો હખણો 4 જ મહિના હાલે, પછી છટક પટક કર્યા કરે. બીજી ભેંસને પૂછ્યું તમે કે મેં 6 મહિનાનો વાયદો કર્યો હતો. લગભગ એક ભેંસ બીજી ભેંસ બધી ભેંસે વારા પડતી વાતો કરી અને ચોર હલવાયો કે મારું હારું આ શેઠને ત્યાંથી જે લઈ ગયા છે બધાય ભેંસો થઈને આયા છે આ શેઠનું પાછું વારવા. તો મારે એ દશા થાય એના કરતા બશાક આપણે ધાડ પાડવી નહીં અને આ લાખ લીધા એ હાલ દો. આ ધંધા ના પોહાય. મુનિમને કહે છે લો આ લાખ રૂપિયા મારા પાસા. કે કેમ? કે બશાક મારે આ ધંધા નહીં કરવા. લો કે છે મારું ત્યાંકી નાખજો કે છે. એટલે ધોન રાખજો તમારું મારું આવું ના થાય.